સાયન્સ પાર્ક સ્પેશિયલ સિરીઝ એપિસોડ નંબર 9. આજે મારી સાથે છે એનબી ડેવલપરના ચેરમેન રાહુલ પ્રજાપતિ. પ્રીમિયમ ક્રાઉડ ઘર લેવા જાય ત્યારે એક વસ્તુ તો ક્લિયર હોય છે કે ઘરની સાથે સાથે સરાઉન્ડિંગ પણ પ્રીમિયમ હોવું જોઈએ. તો સાયન્સ પાર્ક એરિયામાં સરાઉન્ડિંગ લોકાલિટી અને પ્રોજેક્ટ્સ કેવા ટાઈપના છે? દેખો, સાયન્સ પાર્ક એરિયાની સરાઉન્ડેડ જોવા જાઓ ને તો R3 ઝોન છે. જે R3 ઝોનની મિનિમમ પ્લોટ સાઇઝ વેલ્યુ જોવા જઈએ ને તો આપણે 8 CR થી સ્ટાર્ટ થાય છે. એટલે એ પ્રમાણે બી આજુબાજુનું જે ક્રાઉડ રહેવાનું એ બી તમારે એ હાઈ એન્ડ પબ્લિક સાઇડનું રહેવાનું. અને અત્યારે હાલમાં જે સાયન્સ પાર્કમાં પ્રોજેક્ટો ચાલુ છે અને જે નવા આવી રહ્યા છે, લાઈક કે તમે સમજો એક અમદાવાદમાં નવા કન્સેપ્ટ તરીકે જોવા જઈએ તો ડુપ્લેક્સ ટાઈપનું આખું 22 સ્ટોરીનું ટાવર બી આવી રહ્યું છે એમાંથી એમ. એટલે એવા નવા કન્સેપ્ટ બી સાયન્સ પાર્કમાં એડ ઓન છે, જેની વેલ્યુ ઓલ ઓવર જોવા જઈએ તો 7 CRથી સ્ટાર્ટ થાય છે. એટલે પ્રીમિયમ ક્રાઉડ નવા એરિયામાં એન્ટર થાય અને એ એન્ટર થવાથી એને ફ્યુચરનો ગ્રોથ બી સારો રહેશે. અને આપણે એઝ અ ફેમિલી તરીકે જોવા જઈએ તો આપણા છોકરાઓ કે આપણા ફેમિલીને સારા કલ્ચરમાં ડેવલપ કરીએ તો નેક્સ્ટ જનરેશન માટે બી એ વસ્તુ વધુ બેનિફિટ રહેશે એમાંથી. એમ એક સારા કલ્ચરમાં એમને લિવિંગ લાઈફ આપી રહ્યા છીએ એમ. સો ઓન બિહાફ ઓફ ઓન ડેવલપર હું બધા બિલિયનર્સ પીપલ્સને ઇન્વાઇટ કરું છું કે આવો અને સાયન્સ પાર્કમાં સ્પેસ એક્વાયર કરો તમે.